કુલચા બનાવવા માટે આપણે 2 વાડકી મેદો લઈ લેવાનો છે। કુલચા બનાવવા માટે મેં 500 ગ્રામ મેદો લીધો છે। એની અંદર આપણે દહીંને નાખવાનું છે। 5 ચમચી જેટલું આપણે દહીં એડ કરી દઈશું। અંદર હાફ ટીસ્પૂન આપણે બેકિંગ સોડા નાખી દઈશું। હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર નાખી દઈશું। 2 મિનિટ માટે આપણે એને રહેવા દઈશું। સરસ રીતે આપણું દહીં ફૂલી જાય એટલે આપણે એની અંદર તેલ એડ કરીશું। 50 ગ્રામ આપણે તેલ અંદર એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું એનો। એમાં આપણે તેલ નાખીને સરસ રીતે મિક્સ કરીને ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ માટે લોટને આપણે રહેવા દઈશું। 10 મિનિટ જેટલો આપણો સમય થઈ ગયો છે। લોટને સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે એને આપણે કુલચા બનાવીશું। કુલચા બનાવવા માટે મેં ગુલ્લું લીધું છે। જોઈ શકો છો તમે કે આપણે જે રોટલી બનાવી છે એનું ગુલ્લું લીધું છે અને આપણે કુલચા બનાવીશું। એની ઉપર મેં કાળા તલ નાખી રહી છું અને લીલા ધાણાથી એને ગાર્નિશ કરીને આપણે કુલચાને તૈયાર કરી દઈશું। આ રીતે કુલચો તૈયાર કરી દેવાનો છે। કુલચો બનીને આપણો તૈયાર થઈ ગયો છે। એને આપણે શેકી લેવાનો છે। એના માટે મેં કઢાઈ મૂકી દીધી છે। કઢાઈની અંદર પાણી ગરમ કરી દીધું છે। એની અંદર આપણે કુલચો નાખી દઈશું। એને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું। પછી એની ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે। તેલ લગાવીને એને પલટાઈ દેવાનું છે। આ રીતે આપણે કુલચાને શેકી લેવાના છે। બંને સાઈડ આપણે તેલ લગાવી લેવાનું છે અને શેકી લેવાના છે। સરસ રીતે આપણા કુલચા તૈયાર થઈ ગયા છે। જોઈ શકો છો તમે। કોઈ બી સબ્જી સાથે તમે એને સર્વ કરી શકો છો। ને જતાં જતાં મારી ચેનલ ટેસ્ટ ઓફ ખત્રીને સબસ્ક્રાઈબ કરી દેજો। અલ્લાહ હાફિઝ।